ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે તમે કહેશો ગુડ મોર્નિંગ તો કયું, પણ આ રેનકોટ પહેરીને સવારમાં જાય છે ક્યાં? હા ભાઈ, આજે મારી સવાર થઈ થોડી હટકે. મને સવારના 7 વાગે ફોન આવે છે કે મને એક અર્જન્ટ પાર્સલ ડિલિવરી આપવા માટે જવાનું છે. એક તો વરસાદ ધપધપ વરસે છે, અને બીજું એ કે એવો પાર્સલ જેની અંદર શું છે, એક મોટો સરપ્રાઈઝ છે. શું છે એ પાર્સલમાં, કોને આપી છે, અને કેમ આ વાતાવરણમાં મેં મારી ઊંઘ ત્યજીને આ સફર શરૂ કર્યું છે? તમને આ બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે અમારા વ્લોગમાં. બટ ટ્રસ્ટ મી, આ પાર્સલ એક ખાસ વ્યક્તિ માટે છે. ચાલો તો મારી સાથે ભીંજાતા પાર્સલ આપવા માટે મારા સફરમાં. હવામાન મસ્ત છે, રસ્તા ભીંજાયા છે. અમદાવાદ સિટીના રસ્તાઓ પર ટ્રાફિક ન હોવાનો આ એક હિસ્ટોરિકલ મોમેન્ટ છે, જ્યાં નોર્મલ તો 3 ફૂટ આગળ જવા પણ ઇમ્પોસિબલ લાગે છે. આજે આખા રસ્તા જોઈને લાગે છે કે અમદાવાદ આજે મને કહી રહ્યું હોય, ચાલ ભાઈ, ફૂલ વીઆઈપી એન્ટ્રી છે. તો ફાઇનલી હું વીઆઈપી એન્ટ્રીથી પહોંચી ગઈ છું, જ્યાં પાર્સલ મારે આપવાનું છે. પણ જેને પાર્સલ લેવાનું છે એ તો હજી ક્યાંય દેખાતા જ નથી. હું તેમની શાંતિથી વેઇટ કરી જ રહી હતી, અને ત્યાં તો મારી નજર જાય છે રજવાડી ટી શોપ પર. ભાઈ, વરસાદ હોય, એક્ટિવા હોય, અને એમાં ચા ન હોય તો મજો કેમ આવે? તો મેં પણ પાર્સલ આપવાની તસ્દી મૂકી ચાની તસ્કી લેવાનું વિચાર્યું. અને ત્યાં તો જેમને પાર્સલ લેવાનું છે એ વ્યક્તિ પણ આવી ગયા છે, અને એ પાર્સલ મારે આપવાનું છે રેનકોટનું, જે એ ભૂલી ગયા હતા ઘરે જ. જુઓ, પાર્સલ આપ્યું એટલે એ મારા ઉપર એટલા ખુશ થઈ ગયા કે મને રિટર્ન ગિફ્ટમાં આપ્યા આટલા બધા ગુલાબ. તો ફ્રેન્ડ્સ, આજનો આ ટાસ્ક મારો કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું નવા બ્લોગ સાથે. એન્ડ થેન્ક યુ મારા આ સફરમાં મારી સાથે રહેવા માટે. બાય બાય.